चलो भाई देखो अब मैं क्या करता हूँ। અરે જય દ્વારકાધીશ મારા બધા ભાઈઓને કેમ છો બધા મજામાં મજામાં જ છો આપણે ભાઈઓ અત્યારે હેલા જઈએ સુરત બાજુ અને આપણી ગાડી ધાણા ભરીને હેલી જઈએ સુરત બાજુ તમને ખબર જ છે ગાડી આપણી ધાણા ભરેલા આવે ગાડીમાં એટલે ગાડી જતી હોય મીટર જ જાય ને બા મીટર 80 ધાણા અને ઓલા જઈ હરેશ કાકા હે એ આપણી ભેગા જ છે બેને એક જ વેપારીનો માલ હે એટલે હા આગળ ઉભા રહી કે પાછો લોક ચાલુ કરી અહીંયા અંકલેશ્વર ઓલો બ્રિજ નવો બન્યો ને ત્યાં ઉભું રહેવાનું હવે આગળના સીન તમને આગળ બતાવો અત્યારે કઈ સમજાય નહીં પાછું એક્સપ્રેસ છે ને એટલે ગાડી નકરા હેલારા જ મારે છે હાલો ભાઈઓ તો આપણે હેલા જઈએ આ એક્સપ્રેસ માથે અને આ ઓલો ગોલ્ડન બ્રિજ છે આપણી વાં હોય બે ગાડી હેલી હવે આહો આપણા ભાઈબંધની હે આ છે ભાઈ રંધા ડ્રાઈવરોની મોજ હો હવે આગળથી પછી ઓલો એક્સપ્રેસ ઉતારવાનો હે ઓલો ટારીઓ યુટર્ન જેવો છે અહીંયા હવે અહીંયા એકાદો સીન લઈ લેવું આપણે હાલો ભાઈ અત્યારે આપણે આવેલા જઈએ સિટીમાં સુરત પેલા ઓલી ગાડી ખાલી થાય ભાઈ આપણી ગાડી ખાલી થાય એટલે આપણે ઊભું રહી જવાનું હે ખાલી બાલી કરીને પછી સીધું ઠાકરધની હોટલે લઈ જવાનું હે સવારે ભરવાનું જોઈ છે શું હે કેનાલ રોડ ઉપર આવેલા જઈએ હાલો ભાઈ પગી ગયા અહીંયા માર્કેટે ગાડી ખાલી થઈ ગઈ આપણી હરેશ કાકાની ગાડી ખાલી થઈ છે ઓલા બીજા ઓલા બજુનભાઈ આપણે આવી ગયા એની ગાડી ખાલી છે હરેશ કાકા કાકા આમ કરી દો કાકા સાહેબ ગયા માય આમ કરી દો સાહેબ નો ન લેવાય નકર મારે સાહેબ બજુનભાઈ હાલો તો ભાઈ આપણે પૂગી ઠાકરધણી હવે હોઈ જવાની વાત હે વાગ્યા 4 હોઈ જઈ ભેગા થયા ભાઈ સવારે હાલો તો જય દ્વારકાધીશ મારા બધા ભાઈઓને આપણી સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે ચક્કર મારી આવી માર્કેટ યાર્ડે તો ભરવાનું હતો એ ફાઇનલ થયું નથી અને અત્યારે બેઠા અહીંયા ઠાકરધણી પાસે આવી હાલો તો કંઈક આવે તો ભાઈ ભરી લઈ અત્યારે તો અહીંયા ઘેરુના બેઠા હતા ચા પાણી પીધા અને બેઠા આવે તો કંઈક આવે તો ભાઈ આગળનો સીન તમને આગળ બતાવો નકર ભાઈ કાલે જ કરાય એવું લાગે હા તો ભાઈ આપણા લાગી ગયા એવું દેખાય ક્યાં બોલો છો ને હજી અત્યારે હજી કાંઈ મળ્યું છે નહીં અત્યારે 5:30-6 જેવું થવા આવ્યું હજી કાંઈ મળ્યું છે નહીં અને ભાગે બનાવીએ હજી કાંઈ આપણું ભરત ભરાવાનું છે નહીં એટલે મને એવું દેખાય કે આખી રાત આપણે અહીંયા રોકાવાનું થાય કર્યા 2-3 ભાઈબંધને ફોન હમણાં આવે છે થાય ભેગા ભાઈ હું બીજું ગમે સુરતમાં રખડી સારું હાલો તો બતાવો આગળના સીન હવે આમાં તો કઈ અત્યારે દેખાડવા જેવું હોય નહીં કઈ
ચા પાણી પીધા રાખીને ફાકી ખાધા રાખે. હવે ફાકીમાં એ લોચા થયા. ફાકી હવે એક જ છે. આ એક ફાકી હતી ને હવે બીજી એક પાર્સલ ફાકી પેઢી. સારું હાલો ભાઈ આગળના જઈને પછી આગળ બતાવું. ખાવી નથી ખાવી? આ મામા આમ કરી દો, આમ કરી દો. હા ભાઈ આમ કરી દઈ. લે આજ જણ તો ફોર્મમાં આવી ગયું. જય દ્વારકાધીશ મારા બધા ભાઈઓને. તમને શું થયું આપણી ગાડી નહીં ભરાય એમ? ના ભરાઈ ગઈ ભાઈ. हाय हाय इतना सुकून. અત્યારે જો અહીંયા ઉભા છે આપણે અંકલેશ્વર પહેલા કારેલા ભર્યા છે. 4 વાગે આપણે ગાડી દેવાની છે. અને એક ભાઈબંધ આપણો હેલો આવે છે ઓલા સાપુતારાથી સ્ટ્રોબેરી ભરીને. એ પલસાણા વાળો ઓલો એક્સપ્રેસ વિતરો છે આવે તો બે ભેગા હેલા જઈને અત્યારે તો આપણે અહીંયા ઊભા છીએ પેટ્રોલ પંપે રાખીને. મને કે લોકેશન નાખી દે એટલે હું હેલો આવું. વાંધો નહીં આવી જાય. ભાઈ ભેગા હેલા જઈએ. એટલે હવે આવવામાં જશે, તૈયારીમાં જશે. ક્યારનું લોકેશન તો નાખી દીધું હવે પૌવામાં જશે. આપણે એમાં એવું થયું મોડો ઓર્ડર આવ્યો. નહોતી ભરવાની, હોઈ જવાનું જ હતું ખાઈ પીને. પછી મોડો ઓર્ડર આવ્યો તો કીધું લાવો ભરી આવી. માર્કેટ યાર્ડેથી સરદાર માર્કેટ યાર્ડ છે ને સુરતમાં, ત્યાંથી ભરીએ આપણે. હવે ભાગવાની વાત છે હમણાં ઓલા ભાઈ આવે ને એટલે. સારું હાલો તો આગળના સીન તમને આગળ બતાવું. હાલો ભાઈ આ રીતના કઈ ભરેલા આપણે કારેલા. આ ક્યાં હાલવાનું છેટરે આખી ગાડી કારેલાની જ ભરેલી. એક તો કારેલા આપણને ભાવતા નથી અને એમાં કારેલા ભરાઈ દીધા. क्या बोला तूने? હાલો ઓલા ભાઈ હમણાં પગું જશે. હાલો ભાઈ તો આપણો ભાઈ આવી ગયો હે. ઓકે ભાઈબંધ ભાઈ બેરી સ્ટ્રોબેરી હો. કોણ હતા ભાઈ? હે હાલો ભાઈ તો અહીંયા ચા પાણી પીવા ઊભી રાખીએ બરોબર ટોલ નાખો હોટીને. આ ભાઈનો ઢીંગલો હે. ઓ મેં તો ફસ ગઈ. આપણો ખોરપિયો પીડ્યો હે. આપણો ભાઈનો ખોરપિયો. હાલો ભાઈ તો આપણે પગી જઈએ એક્સપ્રેસ ઉપર. આપણી બે ગાડીઓ હે. આપણો ખોરપિયો આપણો ભાઈનો હે. આપણો ભાઈબંધ આ ભાઈ ભેગો આવ્યો છે. ડબલ ડ્રાઈવર હે. આપણે વન મેન આર્મી જ છીએ. હાલો તો સ્કોર્પિયો આપણે જોડાવી જવાનો હે હાઈવે ઉપર એક્સપ્રેસ ઉપર. હાલો તો ભાઈ રનિંગ કરશું હવે. હાલો ભાઈઓ તો પગીએ અત્યારે બોરસદ ટોલ નાખે એટલે જઈએ. અત્યારે થોડીક ધીમી કરી નાખીએ. ઇન્ટર 75 હવે હાલ્યા જઈએ એટલે તોય આરામથી પૂકી જશે ગાડી આપણી. ઓલા ભાઈ પાછળ હાલ્યા આવે છે. દ્વારકેશ હોટલ આવે અહીંયા કોમ્બો કરી નાખી પછી સીધી બગોદરા. હાલો દી કાઢતો. હા કે ને ભાઈ આને કે ને ઓલો કઈ આગળ જવા દે કે. હલો ભાઈ આપણી ગાડી આવી ગઈ. ઓલા ભાઈ જો આ માટા મારે. શું કો ભાઈ ડે એવો કલે જાવ આપણે પગી ગયા અહીંયા શક્તિ હોટલે. થેન્ક યુ આપણો ભાઈ બંધ. હા સ્ટ્રોબેરી હા અહીંયા રહી. ગાંડો લાગ્યા તો આવો દે કોમ્બો. હાલો હાલો
ભણા એક ભીને ફાકી કરી દે. મારી કળાઈ તું ક્યાં આવે કે અમારે કરિયાણાની સીઝન ને સ્ટ્રોબેરીની સીઝન ચાલુ થઈ. આ જો ફાકની દોરી તૂટી ગઈ. અત્યારે જાવ કરેલા ખાવા. સ્ટ્રોબેરી નું કે કારેલાનું ન હોય. સ્ટ્રોબેરી અરે મારી કારી તું આખી રેજે હોય સ્ટ્રોબેરીની સીઝન ચાલુ થાય એટલે કે રે ઉડી જાય. હુઈ જવાનું છે. હા ભાઈબંધ ગાડી અકાલ છે. હા અમારે શું કરવાનું? તમારે બધાને આયલો આવવાનું. અમે સિંગલ ડ્રાઈવરી અમારે શું કરવાનું? ના અમારે આજ ભેગા હે એટલે એક જ હે નકર અમે એકલા જ રही ભાઈ. હા આ તો અમારી મજબૂરી હે. આ દુઃખ કોને કહેવા જવું? કોઈ ન કહેવાય. સાનમન હોઈ જવાય ભેગો આખો ઓરો હે ને એટલે. નકર તો અમારે ના ઢીંગો બે આયલે જતા કાઢી ગયા. कौन है ये लोग कहाँ से आते हैं ये સુખ દુઃખ તો આજે કેમ તમારી ભાઈ ફાટી રહી? એ લ્યો કેપેસિટી 12 હોય તો શું થાય? ઈ થાય સ્ટ્રોબેરી ભરી ભાઈ. બીજું ભર્યું હોય તો હોઈ જાય તો હાલે. સ્ટ્રોબેરી ભરેલી ને હોઈ જાય ને તો અમે ક્યાં ગયા કે નહીં. લ્યો ભાડું ન દે. અમુક ના દેવા પડે ભાઈ. આ તો સારું હાલો ગુડ નાઇટ હોઈ જાઓ. ગુડ નાઇટ. આવજો. બાય બાય. ટાટા. જય દ્વારકાધીશ મારા બધા ભાઈઓને. કેમ છો બધા? મજામાં મજામાં મજામાં. તો આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે ભાઈ આપણને ઉઠાડવા આવી ગયા હતા યાર્ડમાં. આપણે તો હોઈ ગયા હતા 5 વાગ્યાના પહોંચી ગયા હતા આપણે. અત્યારે જો થોડું કમેન્ટનું કામકાજ કરાવવાનું છે તો આપણે આવ્યા ગાડી લઈને. કામકાજ કરાવીને પાછી સુરતની ભર નાખવાની છે. હાલો તો ભેગા થયા આપણે બીજા વ્લોગમાં. આપણે આવડો વ્લોગ અહીંયા જ એન્ડ કરવાનો હોય. જય દ્વારકાધીશ. ठोक दीजिए महाकाल का धमाकेदार ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए. ये 4000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ.